કોરોનાના નવા વેરિયન્ટ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે કોરોના અંગે ચર્ચા કરી। ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ જેવી શ્વસન સંબંધી બીમારીઓને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે આરોગ્ય સુવિધા અને સેવાઓની તૈયારી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી। આગામી દિવસોમાં લાંબી રજા, નાતાલ અને નવા વર્ષની રજા આવશે। આ સંદર્ભમાં કેટલાક પ્રોટોકોલ ધ્યાનમાં લેવાનું શક્ય છે। WHO નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણાવ્યો, જેનો અર્થ એ છે કે તે ગંભીર થવાની સંભાવના ઓછી છે પરંતુ ફેલાઈ શકે છે, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ। જેમાં શિયાળામાં ખાસ તકેદારી રાખવા સૂચન કરાયું છે। તો રાજ્યોને કોરોના અંગે રાજકારણ ન કરવા ટકોર કરી તો દર 3 મહિને હોસ્પિટલમાં મોક ડ્રીલ કરવા સૂચન કરાયું છે। મનસુખ માંડવિયાએ કહ્યું કે આ સમય એકબીજા સાથે મળીને કામ કરવાનો છે। સમગ્ર સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો પણ આ સમય છે। આપણે સતર્ક રહેવાની જરૂર છે પરંતુ ગભરાવાની જરૂર નથી। ગુજરાતમાં હવે કોરોના કેસ બિલ્લી પગે આગળ વધી રહ્યા છે, જો કે લોકોએ ગભરાવાની જગ્યાએ સાવધાની રાખવાની જરૂર છે। હાલ ગુજરાત અને દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1એ ચર્ચાઓનું જોર પકડ્યું છે। ગુજરાતમાં કોરોનાની હાલની સ્થિતિ વિશે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે હાલ વિશ્વમાં જોવા મળતા JN.1 વેરિયન્ટથી લોકોએ ગભરાવાની જરૂર નથી। આ વેરિયન્ટના કેસમાં એની ઘાતકતા ઓછી છે, જેથી લોકોએ ગભરાવા નહીં પરંતુ સતર્કતા રાખવાની જરૂર છે। ગુજરાતમાં કુલ 13 કોરોના કેસ નોંધાયા છે। આ 13 પોઝિટિવ કેસમાંથી 7 કેસ તો અમદાવાદમાં છે, તો ગાંધીનગરમાં પણ 1 કેસ નોંધાયો છે। આજે ગુજરાતની અંદર 9+3 12 અને 1 આજે રિપોર્ટ થયો એમ 13 કુલ 13 કેસ નોંધાયા છે। હકીકતમાં ઓક્ટોબર માસની અંદર પણ 20 કેસો નોંધાયેલા છે। આમ તમે છેલ્લા 6 મહિનાની એવરેજ જુઓ એટલે એવરેજ દર અઠવાડિયે 4-5-7 કેસ આવતા હતા। આજ સુધીમાં એક પણ જે વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મૃત્યુ અથવા તો ફેલાવાનું પણ ખૂબ ઓછું પ્રમાણ રહ્યું છે। તાજેતરમાં વિદ્યુત સહાયકની ભરતીમાં અન્યાય થયો હોવા અંગે ઉમેદવારોની રજૂઆત પર આખરે નિર્ણય કરાયો છે। ક્ષતિ માલુમ પડતા સંબંધિત ઝોનની સમગ્ર ભરતી પ્રક્રિયા જ રદબાતલ જાહેર કરાઈ છે। જેટકો દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ થઈ છે। રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની 6 માર્ચથી 13 માર્ચ અને 9 સપ્ટેમ્બરે પરીક્ષા હતી। આ પોલ ટેસ્ટની પરીક્ષામાં ક્ષતિ હોવાની રજૂઆત મળી। આ રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરાતા ક્ષતિ થઈ હોવાની જાણકારી મળી। તેના કારણે પરીક્ષા રદ થઈ છે। હવે ટૂંક સમયમાં આ પરીક્ષાની તારીખો જાહેર કરાશે। ઉમેદવારો દ્વારા રજૂઆત થઈ હતી કે પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUV, NL અને જેટકો દ્વારા બહાર પાડેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવાઈ નથી। જેટકો દ્વારા કોઈ સાંભળવા તૈયાર નહોતું। 1209 જણાનું અલોયમેન્ટ કાઢી નાખ્યું હતું, જેના મેડિકલ થઈ ગયા હતા। કોઈ સાંભળવા તૈયાર થતું નહોતું। મેં છેલ્લે રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરી અને તંત્ર જાગી અને તપાસના આદેશ આવ્યા અને તપાસમાં બહાર આવ્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે, મનગણત રીતે નિયમોનું ઉલ્લંઘન થયું છે અને ઘરની ધોરાજી ચલાવીને થયું છે। આજે તંત્ર જાગ્યું છે અને નોટિફિકેશન બહાર પાડ્યું છે અને કીધું છે કે અમે આ ભરતી પ્રક્રિયા રદ કરી દઈ છે। અમરેલીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। નકલી ઘીનો વ્યાપાર વાપીથી લઈ કાશ્મીર સુધી ચાલતો હતો। અમરેલી જિલ્લામાંથી નકલી ઘી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે। લીલિયાના પીપળવા ગામ નજીક ધમધમતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા, જ્યાં પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે સ્થળ પરથી 2100 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો, તેમજ આ મામલે 5 સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી 4ને ઝડપી લેવાયા છે, જો કે મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। સમગ્ર ઘટનાને લઈ અમરેલી ડિવિઝન ડીવાયએસપી જગદીશસિંહ ભંડારી પણ દોડી આવ્યા હતા। તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પહોંચી ઘીના સેમ્પલ લીધા। ઘી બનાવવા માટે ઘણા લોકો પણ કામ કરતા હતા અને પેકિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં સપ્લાય કરતા હતા। વાપીથી લઈ નાગપુર અને કાશ્મીર સુધી આ ઘી પહોંચાડવામાં આવતું હતું। પોલીસે રેડ કરી લાખોની કિંમતનું નકલી ઘી ઝડપી લીધું છે। સરકારી તંત્રની નિંભળતાનો વધુ એક પુરાવો ભાવનગર જિલ્લાથી સામે આવ્યો। ભૂલકાઓના ભોજનમાં ઈયળ નીકળતા ભારે હોબાળો મચ્યો। ભાવનગરના રૂવા ગામની આંગણવાડીમાં બાળકોને પીરસાતા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો। મમતા દિવસની ઉજવણી નિમિત્તે બાળકોને રજા આપવામાં આવી હતી। બાળકો હોંશે હોંશે મધ્યાહન ભોજન લઈને ઘરે પહોંચ્યા, પરંતુ વાલીઓને ભોજનમાં ઈયળ જોવા મળતા રોષ ભભૂકી ઉઠ્યો હતો। અન્ય કામમાં તો તંત્રની બેદરકારી અનેકવાર જોવા મળે છે। તંત્રની બેદરકારીને લઈ હવે કોઈ નવાઈ પણ રહી નથી, પરંતુ શું આ તંત્રને આ નાના ભૂલકાઓ પર દયા નથી આવતી? આવી રીતે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જરાય શરમ ના આવી?
વાલીઓ દ્વારા આંગણવાડીના ભોજનની ગુણવત્તા અંગે અનેકવાર રજૂઆત કરાઈ છે, પણ બહેરા તંત્રના કાને કોઈ પણ રજૂઆત સંભળાતી નથી. તો વાલીઓએ અનેકવાર ખરાબ ભોજન અંગે ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાતી. બીજી બાજુ આ અગાઉ રાજકોટના નાના મોવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર કચરામાંથી દારૂની બોટલ મળી હતી. એટલું જ નહીં, આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું હતું. વાલીઓએ આ મુદ્દે રજૂઆત કરી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે પગલાં લેવાય છે કે કેમ. ગિરનાર પર્વતની ગંદકી પર હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે પ્લાસ્ટિકની સમસ્યા દૂર કરવા સરકાર બ્લુપ્રિન્ટ આપે, ગુજરાત વૈકલ્પિક ઉપાય આપવા જાણીતું છે. ગુજરાત હાઈકોર્ટમાં ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિર પાસે ગંદકીને લઈ જાહેર રીતની અરજી થઈ હતી. આ સંદર્ભે આજે સુનાવણી હાથ ધરાઈ, જેમાં સરકારે જણાવ્યું કે આ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા રિઝોલ્યુશન કર્યું છે. કોર્ટે કહ્યું કે એમ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાથી કંઈ નહીં થાય, પ્લાસ્ટિકનો વિકલ્પ આપો. ગુજરાત વૈકલ્પિક ઉપાય આપવા જાણીતું છે. ગિરનારમાં પ્લાસ્ટિક મુદ્દે વિકલ્પ આપો. સરકારે કાચની બોટલ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કોર્ટે કહ્યું કે સ્ટીલની બોટલ આપો, એની સાથે એક ટોકન રકમ લો. રસ્તા પર પીવાના પાણીની વ્યવસ્થા કરો. જ્યારે યાત્રિક એ બોટલ લઈ પરત આવે ત્યારે સામાન્ય ફી લઈ ટોકનના બીજા પૈસા પાછા આપવા. જો પ્લાસ્ટિકની પાણીની બોટલ 30માં મળતી હોય તો સરકાર સ્ટીલની બોટલના ટોકનનો ચાર્જ 10 રૂપિયા રાખે. જૂનાગઢ કલેક્ટરે આ મુદ્દે કામ કરવું જોઈએ. બધું સરકાર ના કરે, કલેક્ટર લેવલે પણ કામ થવું જોઈએ. આ માટે કમિટી બનાવવી જોઈએ. બધે કોર્ટ કમિશનર ન મોકલાય. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેવામાં કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે સહકારી સંસ્થાઓ ડુંગળીની ખરીદી કરશે. નાફેડ સહિતની સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવશે. માર્કેટમાં ડુંગળીની અછત ન ઊભી થાય તેવો પ્રયાસ થઈ રહ્યો છે. નિકાસ પર પ્રતિબંધ હટાવો કે નહીં તે સરકાર દ્વારા બનાવેલી કમિટી નક્કી કરશે. आपको स्पष्ट कर देना चाहता हूं कि किसान के लिए भारत सरकार प्रतिबद्ध है कि उन्हें किसी तरह का नुकसान ना हो और उसके वैकल्पिक व्यवस्था के दृष्टि से अभी तत्कालिक रूप से नाफेड और हमारी जो सहकारी संस्था है वो क्रय कर रही है. किसानों को रेट में कोई कमी नहीं आएगी. जो रेट किसानों की अपेक्षा है उस रेट में वो खरीद की जा रही है. देश में किसी को कठिनाई न हो और किसानों को किसी तरह का नुकसान न हो. कब तक ये बैन रह सकता है? पॉसिबिलिटी कब तक? देखिए, इस बारे में हमारे एक कमेटी है, उस पर चर्चा होने के बाद ही कहा जा सकता. હવે વિધાનસભામાં 16 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ધારાસભ્ય કિરીટ પટેલે નેતૃત્વમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાનું કહ્યું. જો અમારી જે નારાજગી હતી, અમારી સામે બંને ચૂંટણીઓની અંદર જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે, જેનું અમે લેખિતમાં રજૂઆતો કરેલી છે, એ લોકોને દૂર કરવાને બદલે એમને જિલ્લા પંચાયતના હોદ્દેદાર બનાવવામાં આવે અને એમને હોદ્દા આપવામાં આવે. શિસ્ત વિરોધ પ્રવૃત્તિ, પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં ના આવે. અને અમે એકલાએ નહીં, અમે 3 ધારાસભ્યોએ જ્યારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય, અમારા પાટણ અને સરસ્વતી તાલુકાના પ્રમુખોએ જ્યારે લેખિતમાં રજૂઆતો આપેલી હોય અને એ બાબતને એક વર્ષ પૂરું થયા છતાં પણ જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં લગભગ 12 મહિના પૂરા થવા આવ્યા અને છતાં પણ યોગ્ય નિર્ણય ના લેવાય, તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે. 141 સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષના વિરોધ અંગે પીએમ મોદીએ રાજ્યસભાના ચેરમેનને ફોન કરીને કહ્યું કે 20 વર્ષથી હું પણ અપમાન સહન કરી રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ વાત કહી. તેમણે કહ્યું પીએમ મોદીએ ફોન કરી આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરે છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટનાને નિરાશાજનક ગણાવી. દ્રૌપદી મુર્મુએ કહ્યું, સંસદ સંકુલમાં આપણા આદરણીય ઉપરાષ્ટ્રપતિનું જે રીતે અપમાન થયું તે જોઈને હું નિરાશ થઈ છું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની અભિવ્યક્તિ માટે સ્વતંત્ર હોવા જોઈએ, પરંતુ તેમની અભિવ્યક્તિ ગૌરવ અને શિષ્ટાચારના ધોરણમાં હોવી જોઈએ.
આ એક સંસદીય પરંપરા છે અને જેના પર અમને ગર્વ છે અને ભારતના લોકો અપેક્ષા રાખે છે કે તેઓ તેને જાળવી રાખે. સંસદના હંગામાને કારણે 141 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. તેના વિરોધ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરી, જેનાથી ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થયા. ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યા છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે. સાંસદોના સસ્પેન્શન પર સંસદીય દળના અધ્યક્ષ એવા સોનિયા ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા અને કહ્યું આ ઇતિહાસ બદલવાનું ષડયંત્ર છે. સોનિયા ગાંધીએ જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે 13 ડિસેમ્બરે સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના અક્ષમ્ય છે. આવી ઘટનાને ક્યારે પણ યોગ્ય ઠેરવી ન શકાય. પીએમ મોદીને વિચારો વ્યક્ત કરવામાં 4 દિવસથી વધુ સમય લાગ્યો. તેમણે સંસદનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું ભારતના પ્રથમ વડાપ્રધાન અને મહાન દેશભક્તોને બદનામ કરવા ઇતિહાસ સાથે છેડછાડ થઈ રહી છે. અમે ડરતા નથી, અમે ઝૂકીશું નહીં. કેન્દ્ર સરકારે લોકશાહીનું ગળું દબાવ્યું છે. વિપક્ષનો અવાજ દબાવવા માટે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાઈ રહ્યા છે. સંસદીય ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું કે આટલા વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય. મહત્વનું છે કે આ સત્રમાં અત્યાર સુધીમાં કુલ 141 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે. વિપક્ષના મોટા ભાગના સાંસદોની ગેરહાજરીમાં ક્રિમિનલ કાયદા સાથે જોડાયેલા બિલ પાસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફોજદારી કાયદા સંબંધિત 3 બિલ લોકસભામાં પસાર કરાયા. આ બિલ લોકસભામાં વિપક્ષની ગેરહાજરીમાં પસાર કરાયા. નવા કાયદામાં આતંકવાદ, મહિલા વિરુદ્ધ અપરાધો, દેશદ્રોહ અને મોબ લિંચિંગ સંબંધિત નવી જોગવાઈ દાખલ કરાઈ. આ બિલ એવા સમયે પસાર થયા છે જ્યારે 143 સાંસદોને સસ્પેન્ડ કર્યા, જેમાંથી 97 સાંસદો લોકસભાના છે જ્યારે કે 46 રાજ્યસભાના છે. આ બિલમાં હવે ગેંગરેપના કેસમાં 20 વર્ષની કેદ અથવા આજીવન કેદની જોગવાઈ છે. આ સિવાય ખોટા વચનો આપી ઓળખ છુપાવી શારીરિક સંબંધ બાંધવો પણ હવે ગુનાની શ્રેણીમાં સામેલ થશે. સરકારે રાજદ્રોહ જેવા કાયદાને રદ કર્યા છે. આ સિવાય બિલમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની પણ જોગવાઈ છે. ભારતીય ન્યાય સંહિતામાં આતંકવાદની પણ વ્યાખ્યા કરાઈ અને તેને સજાપાત્ર ગુનો બનાવ્યો છે. આ સાથે કોઈપણ આતંકવાદી કાયદાની કોઈ છટકબારી લાભ ન લઈ શકે તેવી પણ જોગવાઈ છે. જાતિ અને સમુદાયના આધારે હત્યા માટે બિલમાં નવી જોગવાઈ દાખલ થઈ છે. આ બિલમાં મોબ લિંચિંગની ઘટના માટે આજીવન કેદથી લઈ મૃત્યુદંડ સુધીની પણ જોગવાઈ છે. ન્યૂડ કોલ કરી લોકોને ટ્રેપમાં ફસાવી ખંખેરવાના વધી રહેલા કિસ્સા સામે ગૃહ રાજ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં ન્યૂડ કોલ કરી તેનું રેકોર્ડિંગ કરી નાણાં ખંખેરવાના કિસ્સા વધી રહ્યા છે. રાજ્યભરના જુદા જુદા પોલીસ મથકોમાં વારંવાર આવી પોલીસ ફરિયાદ થતી રહે છે. અનેક લોકો આવા હની ટ્રેપમાં ફસાઈને પરેશાન થઈ ચૂક્યા છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘેરી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આવા કોલથી ડરવાની કે આત્મહત્યા કરવાની જરૂર નથી. આવો ફોન આવે કે તુરંત જ પોલીસને જાણ કરવી જોઈએ. ન્યૂડ કોલ કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે એને ડરવાની શું જરૂર છે ભાઈ? શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે? આપણે આ પ્રકારની ડર ના રાખવી જોઈએ. આ પ્રકારની ઘટના બની હોય તો સામને ચાલીને પોલીસ સ્ટેશન જવું જોઈએ. અને જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો, મારી કાર્યાલય પર ફોન કરો. સંપૂર્ણ મદદ આપ સૌ લોકોને મળશે, તેનો 100% હું ખાતરી આપું છું. રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડા સાથે રાજ્યભરમાં ઠંડીનું જોર વધવાની પણ આગાહી છે. और आज कहीं एक आध जगह में लाइट रेन हो सकता है, चांसेस बहुत कम है, लेकिन हो सकता है. जैसे कच्छ डिस्ट्रिक्ट में कहीं किधर हो सकता है, इवन द्वारका पोरबंदर में भी होने का संभावना है, गिर सोमनाथ अमरेली में, लेकिन ना होने का ज़्यादा संभावना है. एकदम छुटपुट लोकलाइज्ड रेन कहीं हो सकता है. अभी बारिश का कोई सिस्टम नहीं है. अभी जो है विंड के कारण से मॉइस्चर आ रहा है अपर लेवल में, लोअर लेवल में मॉइस्चर नहीं है. अपर लेवल का मॉइस्चर में जनरली बारिश होता नहीं है, लेकिन क्लाउड काफ़ी है. उसमें से कहीं का जगह में लाइट रेन, वेरी लाइट रेन रादर हो सकता है, नहीं तो कहीं पे बारिश होने का. टेम्परेचर क्या रहेगा? टेम्परेचर मोस्टली अगले 48 आवर्स के लिए नो लार्ज चेंज रहेगा. 48 आवर्स का बाद क्लाउड हट जाएगा. नाइट टेम्परेचर 2 से 4 डिग्री तक फॉल हो सकता है. ઉત્તર ભારતમાં હિમવર્ષાએ હવે કહેરનું સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક સ્થળે જનજીવનને અસર પહોંચી છે. ઉત્તર ભારતમાં પહાડો પર બરફવર્ષા અને ઠંડીનો કહેર છે. ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં બરફ જામી ગયો છે.
એટલી ઠંડી છે કે ઘરોની બહાર ટાંકીમાંથી પડતું પાણી પણ થીજી ગયું છે. હાલ ધ્રુજાવતી ઠંડીના કારણે માર્ગો પર જાણે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. તાપમાનનો પારો ગગડ્યો છે. અલમોડામાં -2.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દહેરાદૂનમાં 5.1 અને જમ્મુમાં 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું. લદ્દાખ અને લાહોલ સ્પિતિમાં -15 થી -20 ડિગ્રી સુધી તાપમાન ગગડ્યું. બરફવર્ષાને કારણે મનાલી કાઝા હાઈવે પર બતાલ પાસે એક કાર ફસાઈ હતી. રસ્તા પર બરફ જામી જતા આ કાર સરકી હતી. જો કે કારમાં બેઠેલા 5 પ્રવાસીઓને બચાવી લેવાયા અને ભારે જહેમત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. ભારે હિમવર્ષાને કારણે ગુંજમ, બારાલાચા, રોહતાંગ પાસ બંધ કરાયો છે અને ચિંતાજનક બાબત એ છે કે આગામી સમયમાં ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધવાનું છે. ભારતીય શેર બજાર આજે અચાનક ગગડ્યું. સેન્સેક્સમાં પડેલા મોટા ગાબડાએ માર્કેટને હચમચાવી નાખ્યું. છેલ્લા 2 દિવસમાં ઓલ ટાઈમ હાઈ નોંધાયા બાદ તેજીને બ્રેક વાગી અને શેર બજારે મોટી પછડાટ ખાધી. આજે સેન્સેક્સ 930.88 પોઈન્ટ એટલે કે 1.30% ઘટાડાની સાથે 70,506.31ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી પણ 302.95 પોઈન્ટ ગગડી 1.41% ઘટાડાની સાથે 21,150.15ના સ્તર પર બંધ રહ્યો. આજના કારોબારમાં મિડ કેપ ઇન્ડેક્સ 3%થી વધુ ઘટાડાની સાથે બંધ રહ્યો. મેટલ, પાવર અને ઓટો ઇન્ડેક્સને સૌથી મોટી પછડાટ મળી. સવારથી જ શેર બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. લીલા નિશાન પર ટ્રેડિંગ સાથે બજારના બંને સૂચકાંકો રોકેટ ગતિ ઉછળ્યા અને સેન્સેક્સ નિફ્ટી નવા શિખરો પર પહોંચ્યા. પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં બજાર અચાનક ક્રેશ થયું અને સેન્સેક્સ 930.88 પોઈન્ટ તૂટ્યો. શેર બજારની પછડાટથી લાખો રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું. જણાવી દઈએ કે બીએસસી પર 30માંથી 29 શેર લાલ નિશાન સાથે ટ્રેન્ડ કરતા દેખાયા હતા. રાષ્ટ્રીય ખેલ પુરસ્કારની જાહેરાત થઈ છે, જેમાં મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન જોડીને મળ્યો છે. આ વર્ષે મળનારા ખેલ એવોર્ડ માટે એથ્લેટ્સના નામ જાહેર કરાયા છે. આમાં સૌથી મોટો એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રણકી રેડ્ડીને મળ્યો છે. તો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ મળ્યો. તમને જણાવી દઈએ કે બધા જ રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર આપવા 9 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન થશે. તેમજ આ ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવશે. આ બધા જ એવોર્ડ રાષ્ટ્રપતિ આપશે. આ અંગેની જાહેરાત રમતગમત મંત્રાલયે કરી છે. આ વખતે ક્રિકેટર મોહમ્મદ શમી સહિત 26 એથ્લેટ્સને અર્જુન એવોર્ડ એનાયત થશે. જ્યારે કે મેજર ધ્યાનચંદ એવોર્ડ 2023 માટે બેડમિન્ટન જોડીને સન્માનિત કરાશે. આ બધા જ એથ્લેટ્સને તેમની રમતમાં શાનદાર પરફોર્મન્સ માટે એવોર્ડ આપવામાં આવશે. રમતગમત મંત્રાલયે જણાવ્યું હતું કે કમિટીની ભલામણના આધારે અને તપાસ્યા પછી જ સરકારે આ બધા ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પન્નુ મામલે પીએમનું પહેલીવાર રિએક્શન. કહ્યું કેટલીક ઘટનાઓ ભારત યુએસ સંબંધો બગાડી શકશે નહીં. અમે ચોક્કસ ધ્યાન આપીશું અને તપાસ પણ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આતંકવાદી ગુરુપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલે નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમ મોદીનું કહેવું છે કે કેટલીક ઘટનાઓ અમેરિકા ભારત સંબંધોને ખરાબ કરી શકશે નહીં. તેમણે કહ્યું કે જો આપણા દેશનો કોઈ નાગરિક બીજા દેશમાં સારું કે ખરાબ કામ કરે છે તો તેની જવાબદારી અમે લઈએ છીએ. અમને આ અંગે જાણ કરવામાં આવે છે, તેથી અમે તપાસ કરવા તૈયાર છીએ. અમે કાયદાનું પાલન કરીએ છીએ. હકીકતમાં અમેરિકી સરકારે આરોપ લગાવ્યો હતો કે ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતકી હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. જોકે હુમલો કયા દિવસે થયા હોવાનો તે જાણવામાં આવ્યું ન હતું. જૂન 2023માં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પછી જ અમેરિકન અધિકારીઓએ ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અમેરિકામાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા માટે કોંગ્રેસનલ કોક્સની રચના કરાશે. યુએસના ધારાસભ્યોએ આ જાહેરાત કરી. અમેરિકામાં લઘુમતી હિન્દુઓની સુરક્ષા માટે અમેરિકામાં એક નવી કવાયત હાથ ધરવામાં આવી રહી છે. લઘુમતી હિન્દુઓના હિતોના રક્ષણ માટે અમેરિકામાં રિપબ્લિકન સાંસદ પીટ સેન્સ અને એલિસ સ્ટેફનીકે મંગળવારે કોંગ્રેસનલ હિન્દુ કોક્સની રચના કરવાની જાહેરાત કરી હતી, જેથી કરીને આ ધાર્મિક લઘુમતી સમુદાયના હિતોનું રક્ષણ થઈ શકે તેમજ તેમના મુદ્દા સંસદમાં ઉઠાવી શકાય છે. મંગળવારે જારી કરાયેલી અખબારી યાદી મુજબ મૂળ રૂપે 115મી કોંગ્રેસ દરમિયાન સ્થપાયેલી કોક્સ એ હિન્દુ અમેરિકન સમુદાય અને નીતિ નિર્માતાઓ વચ્ચે મહત્વપૂર્ણ જોડાણો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સેશન્સે કહ્યું કે કોંગ્રેસના હિન્દુ કોક્સની રજૂઆત એ આપણા રાષ્ટ્રની રાજધાનીમાં હિન્દુ
અમેરિકન સમુદાયના મુદ્દાઓ ઉઠાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. અમે તેમની ચિંતાઓને દૂર કરવા, તેમના યોગદાનની ઉજવણી કરવા અને સરકાર સાંભળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમના અવાજ માટે પણ તેમાં શીખ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ જેવા અન્ય ધર્મોના સભ્યો પણ સામેલ છે. એમ નિવેદનમાં જણાવાયું છે કે કહેવામાં આવ્યું છે કે સંસદ સેશન્સ અને સ્ટેફનિકની અધ્યક્ષતામાં કોંગ્રેસનલ હિન્દુ કોક્સ હિન્દુ અમેરિકન સમુદાય માટે મહત્વપૂર્ણ એવા મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરવા માટે સમર્પિત છે. નવાઝે કહ્યું, પાકિસ્તાનની હાલત માટે ભારત જવાબદાર નથી. દેશે પોતાના પગ પર જ કુહાડી મારી. સેનાએ 2018ની ચૂંટણીમાં છેતરપિંડી કરી હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની ખરાબ હાલત માટે ભારત, અફઘાનિસ્તાન કે અમેરિકા જવાબદાર નથી. પાકિસ્તાને જાતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. લાહોરમાં પોતાની પાર્ટી MPLNના એક કાર્યક્રમમાં બોલતા નવાઝે કહ્યું કે સેનાએ 2018ની ચૂંટણીમાં છેતરપિંડી કરી છે અને દેશ પર સરકાર લાદી. આ સરકાર નાગરિકોની સમસ્યાનું કારણ બની છે અને દેશની આર્થિક સ્થિતિ કથળી રહી છે. નવાઝ શરીફે કહ્યું કે દેશના ન્યાયાધીશો જ્યારે કાયદો તોડે છે ત્યારે લશ્કરી સરમુખત્યારોને માળા પહેરાવીને આવકારે છે, તેમના નિર્ણયોને યોગ્ય ઠેરવે છે. આ પછી એ જ સરમુખત્યારોના કહેવા પર વડાપ્રધાનને પદ પરથી દૂર કરવામાં આવે છે. કોર્ટના ન્યાયાધીશ સંસદ ભંગ કરવાનો નિર્ણય આપે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની ખરાબ હાલત માટે ભારત, અફઘાનિસ્તાન કે અમેરિકા જવાબદાર નથી. મહત્વના સમાચાર. કોરોનાના નવા કેસને લઈ હવે સરકાર એલર્ટ થઈ છે. દેશની તમામ હોસ્પિટલને એલર્ટ રહેવા કેન્દ્ર સરકારે સૂચના આપી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP પણ હવે સજ્જ થઈ ચૂકી છે. અહીંયા 80 બેડ સાથેનો એક ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસને લઈ સ્થાનિક તંત્ર હવે એલર્ટ થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલ પહેલાથી જ તૈયાર રાખી છે અને હવે SVP પણ સજ્જ થઈ ચૂકી છે, જ્યાં વિવિધ ICU વોર્ડ પણ તૈયાર થઈ રહ્યા છે અને ખાસ ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવી રહી છે અને દવાઓનો સ્ટોક પણ લાવવામાં આવી રહ્યો છે. સાથે સાથે મેડિકલ સ્ટાફને પણ એલર્ટ રહેવા તાકીદ કરાઈ છે. મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના 13 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 7 કેસ તો અમદાવાદના છે અને 1 કેસ ગાંધીનગરનો છે. તેવામાં પહેલેથી જ તંત્ર હાલ સતર્ક જોવા મળી રહ્યું છે. નવા કોવિડ વેરિયન્ટને અનુસરે તેને અનુલક્ષીને SVP હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મોક ડ્રીલ પણ કરવામાં આવેલી છે. અત્યારે 20,000 લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને 6 PSA પ્લાન્ટ છે, જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં. કોરોના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને 16 સિવિલ હોય, અસારવા સિવિલ હોય કે પછી SVP હોસ્પિટલ હોય, તમામ જે હોસ્પિટલો છે સરકારી, ત્યાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાત કરવામાં આવે તો SVP હોસ્પિટલમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં 20 જેટલા ICU બેડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. તમામ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ જે છે તે અહીં મૂકવામાં આવી છે. એટલે વેન્ટિલેટરની કોઈને પણ જરૂરિયાત રહે, જેને સૌથી વધારે અસર કરે કોરોનાના કહી શકાય કે જે વેરિયન્ટ છે તેઓને માટે આ તૈયારીઓ કરવામાં આવી છે. ઉપરાંત 60 જેટલા જનરલ બેડ પણ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. એટલે જે રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્ર જે છે તે હવે એક્શન મોડમાં જે છે તે આવી ચૂક્યું છે. ભલે કેસો ન આવે પરંતુ સરકાર દ્વારા તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. કેમેરામેન મુકેશ પરીખ સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.